પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્પષ્ટ? હાજી, ઓકે, વેલ એન્ડ ગુડ. ચાલો હવે કમેન્ટ બંધ કરી દઉં છું. જે લોકોને બ્લર દેખાતું હોય બરાબર, એ લોકો એકવાર એક્ઝિટ થઈને ફરીવાર એન્ટર થાવ એટલે ઓકે થઈ જશે. ચાલો, તો છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલ મિત્ર એની વિશે વાત કરી રહ્યા હતા. રેડી છે? અને એ થોડુંક એ યુનિટ છે આપણે ભણ્યા હતા કે રેશમા નામની છોકરી છે, જે રેશમા નામની છોકરી કેવી છે? સ્પેસ્ટિક છે, બરાબર. મતલબ કે એના હાથ પગ ઉપર પોતાનો કંટ્રોલ નથી અને અચાનક જે બાળકો રમતા હોય છે બરાબર, તો પવન છે એ ખૂબ જ ફૂંકાવા લાગે છે. બાળકો પાર્કની અંદર રમી રહ્યા હોય છે. આ દ્રશ્ય રેશમા પોતાની બાલ્કનીમાંથી છે જોઈ રહી હોય છે. રેશમાને ઘણું બધું એ બાળકો સાથે રમવા જવાનું મન થાય છે, પણ રેશમા રમી શકતી નથી કારણ કે પોતે સ્પેસ્ટિક છે. બાળકોને રમતા જોવા એ રેશમાનો એક સૌથી એ સારો એ ટાઈમ સ્પેર કરવાનો છે એ રસ્તો છે. હવે શું થાય છે આગળ? અચાનક બાળકો છે બોલની રમત રમી રહ્યા હોય છે, એમાં એક બોલ આવી પડે છે આકાશમાંથી અને પછી એ જોઈએ છે તો એ પક્ષી હોય છે. રેશમાના મમ્મી છે એને અંદર બોલાવવા માટે છે બૂમાબૂમ કરી રહ્યા હોય છે બરાબર, અને રેશમા થોડી વારમાં આવું બરાબર એવું કહીને એના મમ્મીને ટાળતી હોય છે. ચલો, તો ત્યાં સુધીની વાત આપણે એ કરી હતી. પછી જે પેલું પક્ષી છે જે બોલ બનીને આવ્યું હતું બરાબર, મતલબ કે એ હવામાં ફંગોળાઈને આવ્યું હતું, એ પક્ષી ઉડીને એ રેશમાની ગોદમાં પડે છે. ત્યાં સુધીની વાત આપણે કરી ચૂક્યા છીએ. રાઈટ છે? ચલો, હવે આપણે ત્યાંથી એ આગળ વધવાનું છે. ચલો, આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવ. અહીંયા મને ખ્યાલ છે આ ચાલી ગયું છે એટલે પેલા બે લાઈન થોડીક વધારે લઉં છું. ઓકે, આઈ ડોન્ટ નો મમ્મી, મમ્મી મને ખબર નથી. ઇટ હેઝ જસ્ટ અરાઇવ. અરાઇવ એટલે આવી પહોંચવું. એ હમણાં જ આવી પહોંચ્યું છે. રેશમા વોઝ પઝલ્ડ. રેશમા છે એ મૂંઝાઈ ગઈ બરાબર. પેલું પક્ષી અચાનક ઉડીને એ રેશમાની ગોદમાં આવી પડે છે એટલે રેશમા છે એ મૂંઝાઈ જાય છે, પઝલ્ડ થઈ જાય છે. પઝલ્ડ કેટલા? મૂંઝાયેલું. It came from the sky. She showed the root of the ball. Root એટલે રસ્તો. એ friend from the it came from the sky આકાશમાંથી આવ્યું છે અને રેશમા છે એનો રૂટ બતાવે છે, એ પક્ષીનો રસ્તો બતાવો કેવી રીતે આવ્યું છે. With her frightened eyes, બરાબર. frightened eyes એટલે ડરેલી, પોતાની ડરી ગયેલી આંખો દ્વારા બરાબર. રેશમા છે એકદમ હેપતાઈ જાય છે, ડરી જાય છે અને એ ડરેલી આંખોથી એ પોતે જે પક્ષી આવ્યું તો એનો રસ્તો બતાવે છે. મમ્મી pushed her wheelchair into the room. પુશ એટલે ધકેલવું. પુશ એટલે શું થાય? ધકેલવું. મમ્મી pushed her wheelchair into the room. એના મમ્મી છે, રેશમાના મમ્મી છે, વ્હીલચેરને ધક્કો મારીને રૂમની અંદર લઈ જાય છે. Now they saw a scared bird with a big bill. બિલ શબ્દ છે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. બિલનો સમાનાર્થી શબ્દ થશે બીક. બીક એટલે શું થાય? તો કે ચાંચ. રેડી? અને સ્કેર્ડ નો સમાનાર્થી યાદ રાખવાનું છે ડરેલું, ફ્રાઇટન્ડ. અહીંયા સમાનાર્થી શબ્દ છે. રેડી? Now they saw a scared bird with a big bill. હવે એક મોટી ચાંચ વાળું ડરેલું પક્ષી છે તેની જોવે છે. રેશમાના મમ્મી અને રેશમા એ બંને આ પક્ષીને જોવે છે તો પક્ષી એકદમ ડરી ગયેલું છે બરાબર. મોટી એવી એની ચાંચ છે. ચલો, ફ્રોમ સલીમ અલી's book ઇન્ડિયાઝ બર્ડ. અહીંથી પ્રશ્ન પૂછાશે કે which book સલીમ અલી had written. કઈ બુક સલીમ અલી દ્વારા લખાયેલી છે બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાઝ બર્ડ book had written by સલીમ અલી. ઇન્ડિયાઝ બર્ડ નામની પુસ્તક એ સલીમ અલી દ્વારા લખાયેલી છે. ફ્રોમ સલીમ અલી's book, સલીમ અલીની બુકમાંથી. કઈ બુક? તો કે ઇન્ડિયાઝ બર્ડ. ભારતના પક્ષીઓ નામની સલીમ અલીની બુક છે, એમાંથી they found out that it was duck.
એને શોધી પાડ્યું કે આ જે પક્ષી છે એ કયું પક્ષી છે, તો ઇટ વોઝ અ ડક. એ કયું પક્ષી હતું, તો કે બતક હતું. અ શેલ્ટર ડક. શેલ્ટર એક બતકની જાતિ છે ભાઈ, બરાબર, બતકની એક જાતિ છે, અ શેલ્ટર ડક. ઓકે. its beak was broad like a shovel. shovel એટલે થાય પાવડો. shovel એટલે શું થાય, પાવડો. its beak એટલે ચાંચ. its beak was broad like a shovel. એની જે beak છે, એની જે ચાંચ છે, એ ચાંચ shovel જેવી, પાવડા જેવી છે, એ બ્રોડ હતી. બ્રોડ એટલે પહોળું, બરાબર. આ જે પક્ષી છે એ પક્ષીની ચાંચ એ એકદમ પાવડા જેવી છે, પહોળી ચાંચ હતી. It had a bright blue, white and brown feathers. બરાબર. એના પીછા કેવા હતા, પક્ષી કેવું હતું તેનું વર્ણન છે. એટલે પ્રશ્ન પૂછાશે ડિસ્ક્રાઇબ અ બર્ડ, પક્ષીનું વર્ણન કરો. ઓકે, તો તમારે અહીંથી છે એ આન્સર લખવાનું છે. Its beak was broad like a shovel. એની ચાંચ છે એ પાવડા જેવી પહોળી હતી. It had a bright blue, white and brown feathers. એને છે એકદમ ઘાટા બ્લુ રંગના, સફેદ અને બ્રાઉન રંગના ફીધર્સ. ફીધર્સ એટલે પીછા. એના પીછા એકદમ સફેદ, ઘાટા બ્લુ રંગના અને બ્રાઉન હતા. At the moment it looked exhausted. Exhausted એટલે ટાયર્ડ, થાકેલું, ખૂબ જ થાકેલું. એક્ઝેક્ટ એટલે શું થાય, ટાયર્ડ. કે છે એટ ધ મોમેન્ટ, અત્યારે, ઇટ લુક્ડ એક્ઝિસ્ટેડ. એ પક્ષી છે એ ખૂબ જ થાકેલું દેખાય, કારણ કે પક્ષી છે એ દૂરથી ફંગોળાતું આવ્યું છે, બરાબર. અને એ જે પાર્ક હતો, પાર્કની અંદર છે એ પડે છે, એટલે પક્ષી ત્યાંથી ઉડીને રેશમાની ગોદમાં ગયું, તો એ એકદમ થાકી ગયેલું, ટાયર્ડ પક્ષી હતું. A shoveler is not a native Indian bird. ટિક કરી નાખજો. ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે. ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે. A shoveler is not a native Indian bird. shoveler એટલે થાય બતક, duck, kind of duck. A shoveler is not a native Indian bird. બરાબર. native એટલે મૂળ, native Indian એટલે મૂળ ભારતીય. A shoveler is not a native Indian bird. આ shoveler duck છે, આ એક shoveler પક્ષી છે, એ મૂળ ભારતીય પક્ષી નથી. મતલબ કે એ પક્ષી છે એ આપણા દેશનું પક્ષી હતું નહીં. But it migrates from the cold region of Russia. region કહેતા પ્રદેશ. region નો મતલબ શું થાય, પ્રદેશ. region નો મતલબ શું થાય, પ્રદેશ. અને migrates એટલે સ્થળાંતર કરવું. કે છે but it migrates from the cold region of Russia. પણ રશિયાના એ ઠંડા પ્રદેશમાંથી એ સ્થળાંતર કરીને અહીં આવેલું હતું, બરાબર. પક્ષી છે એ પક્ષી મૂળ ભારતીય પક્ષી નહોતું, પણ રશિયાનો કોઈ ઠંડો પ્રદેશ છે, એ ઠંડા પ્રદેશનું આ પક્ષી છે એ હતું. The bird must have lost its way due to strong wind. due to એટલે થાય ને લીધે અથવા ને કારણે. due to એટલે શું થાય, ને લીધે અથવા ને કારણે. The bird must have lost its way due to strong wind. બરાબર. જોરથી ફૂંકાતા પવનને લીધે. સ્ટ્રોંગ વિન્ડ એટલે પવનનું જોર, જોરથી ફૂંકાતો પવન, બરાબર. કે છે કે the bird must have lost its way due to strong wind. જોરથી ફૂંકાતા પવનને લીધે, જોરથી ફૂંકાતા પવનને કારણે આ જે પક્ષી છે, shoveler છે, એ પોતાનો રસ્તો છે એ ખોઈ બેસ્યું છે. lost એટલે ગુમાવવું, ખોઈ બેસવું. have lost its way due to strong wind. બરાબર. જે પક્ષી છે એ સ્ટ્રોંગ વિન્ડ, જોરથી ફૂંકાતા પવનને લીધે પોતાનો રસ્તો છે એ ગુમાવ્યો હશે. In its effort to join the flock. flock એટલે શું થાય, તો કે flock એટલે થાય પક્ષીઓનું ટોળું, પક્ષીઓનું ઝુંડ. કે છે in its effort to join the flock. બરાબર. એનું જે ઝુંડ હતું, એનું જે ટોળું હતું, એની સાથે જોઈન થવું. જોઈન એટલે જોડાવું. એની સાથે જોડાવાના એના પ્રયત્નમાં, જોડાવું, જોઈન એટલે શું, જોડાવું, ને એફર્ટ એટલે પ્રયત્ન. એની સાથે જોડાવાના એના પ્રયત્નની અંદર, બરાબર, it got exhausted. આ પક્ષી છે એ થાકી ગયું છે.
and fell in the park like a ball. અને એ પાર્કની અંદર બોલ દડાની જેમ ફંગોળાઈને આવી પડ્યું છે. ચલો હવે કોઈને ક્વેશ્ચન હોય બરાબર તો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, પેરેગ્રાફ પૂરો થાય ની રાહ જોવાની ભાઈ. આ પંચાલ મન ક્યારને તમે હેન્ડ રાઇઝ કર્યો છે, અનમ્યુટ તો કરતા નથી. અહીંથી મેં 5 વાર કર્યું. ચલો કોઈને ક્વેશ્ચન છે ફટાફટ પૂછો. બ્લર દેખાય એક્ઝિટ થઈને એન્ટર થાવ. બોલો. It up but it suddenly beat her hand. Beat નો મતલબ શું થાય? તો beat એટલે કરડવું. બાઇટ શબ્દ છે, બાઇટ. બાઇટ નું V2 છે, બીટ. બરાબર. રેશમા's mother tried to pick it up. Pick it up એટલે ઉચકવું. રેશમાના મમ્મી જે રેશમાની ગોદમાં જે બતક પડેલું હતું, બરાબર, એ બતકને ઉચકવાનો પ્રયત્ન કરે છે. બટ સડનલી, પણ અચાનક, એકાએક. સડનલી એટલે એકાએક, અચાનક. પણ અચાનક ઇટ બાઇટ હર હેન્ડ. પણ અચાનક પક્ષી છે એના હાથ પર બચકું ભરે છે, કરડી જાય છે. બરાબર, આ બતક છે એ કરડી જાય છે. રેશમા આઉચ શી ક્રાઇડ. બરાબર, રેશમાના મમ્મી છે એ બૂમ પાડે છે. ક્રાઇડ એટલે બૂમ પાડવી. ક્રાઇડ એટલે બૂમ પાડવી. The duck fluttered to the floor. Flutter એટલે પાંખો ફફડાવી. ફ્લટર નો મતલબ શું થાય? પાંખો ફફડાવી. The duck fluttered to the floor. Floor એટલે જમીન, ભોંય. પક્ષી છે, પક્ષીને એ રેશમાના મમ્મી ઉચકવા જાય છે તો એ પક્ષી એ રેશમાના મમ્મીના હાથ પર બચકું ભરી જાય છે અને એ જે પક્ષી છે એ ફફડાઈને એ જમીન ઉપર પડે છે. It huddled in a corner of room. Huddle એટલે શું થાય? હૂંફ સાથે સૂવું. હૂંફ સાથે સૂઈ જવું. હૂંફ એટલે એક પ્રકારની ગરમ વાતાવરણ. It huddled in the corner of the room. Corner એટલે શું થાય? તો કે ખૂણો. Corner એટલે શું થાય? ખૂણો. It huddled in the corner of the room. રૂમ નો એક જે હૂંફ વાળો, જ્યાં એ યોગ્ય ગરમી હતી, હૂંફ હતી, એ હૂંફ વાળા ખૂણાની અંદર આ પક્ષી છે જઈને સૂઈ જાય છે. હડલ એટલે હૂંફ સાથે સૂવું. રેડી? All through evening, Reshma and her mother try to feed the duck. Feed એટલે ખવડાવવું. શું કહે છે કે all through the evening, આખી ઇવનિંગ, આખી સાંજ સુધી રેશમા એન્ડ હર મધર, રેશમા અને એના મમ્મી છે ટ્રાય ટુ ફીડ ધ ડક, એ બતકને છે ખવડાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર, પક્ષીને આ બતકને, શોલરને એ ખવડાવવાનો પ્રયત્ન કરે છે. દે પુટ, આ પ્રશ્ન ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો, ટીક કરવાનો છે. દે પુટ ધ બ્રેડ કપ. વોટ ડીડ રેશમા એન્ડ હર મધર ગીવ ધ શોલર ટુ ઇટ. રેશમા એન્ડ મધર એ શોલરને ખાવા માટે શું શું આપે છે? રેડી? તો આનો જવાબ છે દે પુટ ધ બ્રેડ કપ. બ્રેડ ક્રબ્સ એટલે બ્રેડ નો ભૂકો. નટ્સ એટલે શિંગદાણા. ફ્રૂટ્સ એટલે ફળ. અને ગ્રેન્સ એટલે અનાજના દાણા. શું કહે છે કે દે પુટ ધ બ્રેડ કપ. બરાબર, રેશમા એના મમ્મી છે એ પક્ષીને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. શું શું ખવડાવે છે? તો કે દે પુટ બ્રેડ ક્રબ્સ, એ છે એ બ્રેડનો ભૂકો નાખે છે. નટ્સ શિંગદાણા નાખે છે. ફ્રૂટ્સ કેટલાક ફળો આપે છે. એન્ડ ગ્રેન્સ અને અનાજના દાણા ઇન ફ્રન્ટ ઓફ ઇટ, એ પક્ષીની સામે મૂકે છે કે કદાચ આ કંઈક ખાય તો એમ. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ પક્ષી છે એ પક્ષી એમાંની એક પણ વસ્તુને સ્પર્શ પણ કરતું નથી, એક પણ વસ્તુને અડતું પણ નથી. આ બ્રેડનો ભૂકો મૂક્યા, અનાજના દાણા મૂક્યા, બરાબર, પણ પક્ષી છે એક પણ વસ્તુને અડતું નથી. મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, સજેસ્ટેડ રેશમા. હુ સેડ ટુ હુમ ની અંદર છે આવા વાક્ય પૂછાઈ શકે, ધ્યાન રાખવાનું છે. રેડી? મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, સજેસ્ટેડ રેશમા. સજેસ્ટેડ એટલે સૂચવવું. સજેસ્ટેડ નો મતલબ શું થાય? સૂચવવું, સૂચન કરવું. રેડી છે? મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. ચાલ મમ્મી, આપણે એને દૂધ ભાત આપીએ. રેશમા છે ને મમ્મીને એવું સૂચન કરે છે. મમ્મી કે આ બ્રેડ ક્રબ્સ ને નટ્સ ને ગ્રેન્સ ને કાંઈ ખતું નથી,
તો ચાલ આપણે એને એ દૂધ ભાત આપીએ. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ સુગર. એના મમ્મી છે મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ. બોઇલ્ડ રાઈસ એટલે ઉકાળેલા ભાત, ગરમ કરેલા ભાત, બાફેલા ભાત. રેશમાના મમ્મી છે એ બોઇલ્ડ રાઈસ, બાફેલા ભાત, મિલ્ક દૂધ એન્ડ સુગર અને ખાંડ છે એ મિક્સ કરે છે. બરાબર, બાફેલા ભાત નાખ્યા, દૂધ અને એની અંદર ખાંડ નાખીને મિક્સ. She fed the bird with the ink filler. અને ink filler ની મદદથી, ink filler એટલે શાહીની ટોટી. બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આગળ વધીએ. બરાબર, તો પક્ષી છે, પક્ષીનું ચાર્જિંગ થઈ જાય છે, મતલબ કે એને ભોજન મળી જાય છે. પક્ષી પોતાની પાંખો ફફડાવે છે, બરાબર, પણ પાંખો ફફડાવે છે, ઉડી શકતું નથી. હજી એને થોડીક શક્તિની જરૂર છે. બોર્નવિટા પીવડાવી દઉં કા. ચલો આગળ વધો. આઈ નો વોટ ઇઝ હિઝ નેમ. રેશમા કહે છે આઈ નો, હું જાણું છું. નો એટલે શું થાય? જાણવું. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. મને ખબર છે તેનું નામ શું છે. બરાબર. ઇટ ઇઝ મિત્ર, અ ફ્રેન્ડ. આ પક્ષી છે, પક્ષીનું નામ રેશમા શું પાડે છે? મિત્ર. બરાબર, એનું નામ છે મિત્ર છે કે એક ફ્રેન્ડ છે. રેશમા છે, રેશમા એવું કહે છે કે આ બતક છે, બતકનું નામ મને ખબર છે. એટલે બતકનું નામ કઈ પહેલેથી નહોતું, પણ રેશમાને એ બતક માટે એ નામ છે એ મગજની અંદર એને આઈડિયા આવે છે. એટલે રેશમા એવું કહે છે કે મને ખ્યાલ છે કે આનું નામ શું છે. બરાબર. They took a basket and put some grass into it. They took a basket. Basket એટલે ટોપલી. ટોપલી. They took a basket. તે લોકો એક બાસ્કેટ લે છે. રેશમા અને એના મમ્મી છે એક બાસ્કેટ લે છે. Put some grass into it. એ બાસ્કેટની અંદર થોડું ઘાસ નાખે છે. ગ્રાસ એટલે ઘાસ. And it was Mitra's nest. અને એ છે મિત્રાની પથારી હતી. બરાબર, જે પક્ષી હતું શોલર, ડક, એના માટે છે મિત્ર. બરાબર, એના માટે છે રેશમા અને એના મમ્મી છે એ ટોપલીની અંદર ઘાસ નાખીને પથારીની વ્યવસ્થા કરે છે. રેશમા kept the basket with her. kept એટલે રાખવું. કીપનું V2 છે. બરાબર, કીપનું V2 છે. શું કહે છે? રેશમા kept the basket with her. રેશમા છે એ તેણીની સાથે આ મિત્રની બાસ્કેટ, આ જે પથારી હતી ટોપલીમાં, એ ટોપલીને સાથે રાખે છે. એન્ડ સ્લેપ્ટ પીસફુલી. અને શાંતિથી સૂઈ જાય છે. પીસફુલ એટલે શાંતિથી. સ્લેપ્ટ એટલે સ્લીપનું V2 છે. સ્લીપનું V2 છે. રેશમા છે એ રેશમા અને એના મમ્મી જે પથારી તૈયાર કરે છે, તો રેશમા જે બાસ્કેટમાં તૈયાર કરેલી પથારી છે એ બાસ્કેટને પોતાની સાથે લઈને બરાબર શાંતિથી સૂઈ જાય છે. When she woke up, જ્યારે રેશમા જાગે છે, she એટલે તેણી, તેણી એટલે રેશમા. બરાબર, woke up એટલે જાગવું. When she woke up, she looked at the basket. તરત જ રેશમા જાગે છે એટલે તરત જ she looked into basket. તરત જ રેશમા બાસ્કેટની અંદર જોવે છે. બરાબર. It was empty. બાસ્કેટ જે ટોપલી હતી, ટોપલી કેવી છે? એમ્પ્ટી છે, ખાલી છે. એમ્પ્ટી એટલે શું થાય? ખાલી. સાંજે એ પક્ષીને એ ટોપલીની અંદર સુવડાવેલું, પણ જ્યારે સવારમાં જાગીને રેશમા જોવે છે તો પક્ષી એમાં હોતું નથી. જે ટોપલી હોય છે, બાસ્કેટ હોય છે, એકદમ કેવી હોય છે? ખાલી હોય છે. રેશમા ક્રાઇડ લાઉડલી, મિત્ર, મિત્ર, વેર આર યુ. રેશમા છે એ મોટેથી બૂમ પાડે છે. બરાબર, લાઉડલી એટલે મોટેથી. રેશમા મોટેથી બૂમ પાડે છે, મિત્ર, મિત્ર, વેર આર યુ. તું ક્યાં છો? બરાબર, રેશમા પક્ષીને બોલાવે છે. શું કામ? પક્ષીનું નામ મિત્ર હતું એટલે એને મિત્ર કહીને બોલાવે છે. બરાબર, મિત્ર, મિત્ર, તું ક્યાં છો? હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ. એના મમ્મી અને એના પપ્પા છે સર્ચ ઇન ધ હાઉસ. સર્ચ એટલે શોધવું.
બરાબર. રેશમાના મમ્મી અને રેશમાના પપ્પા બંને છે આ મિત્રની શોધખોળમાં લાગી જાય છે. રેડી? And at last found him near a water tub in the bathroom. અને અંતે at last એટલે અંતે છેવટે found him near water tub in the bathroom. બાથરૂમ પાસે જે વોટર ટબ હોય છે, પાણીનું ટબ પડ્યું હોય છે, ત્યાં એને છે આ પક્ષી મિત્ર મળે છે. ફાઉન્ડ એટલે મળવું. રેડી? આગળ એટ અરાઉન્ડ, આ પેરેગ્રાફ કરીએ પછી પૂછું છું. બરાબર. એટ અરાઉન્ડ 7:30 ધ ડોર બેલ રેંગ. 7:30 ની આજુબાજુ ડોરબેલ રેંગ, ડોરબેલની ઘંટડી વાગે છે. ટેડિંગ ટેડિંગ ઘંટડી વાગી ભાઈ. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ડક. હવે કોઈકને પાછો ક્વેશ્ચન થશે, હે સાહેબ સાંજના 7:30 કે સવારના? શું કીધું છે જો, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ડક. ફીડિંગ એટલે ખવડાવવું. બરાબર. રેશમા છે એ બતકને નાસ્તો ખવડાવી રહી હોય છે અને નાસ્તો છે આપી રહી હોય છે. મમ્મી ઓપન ધ ડોર. રેશમાના મમ્મી છે એ દરવાજો ખોલે છે. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમા છે હેપીલી સરપ્રાઇઝ. સરપ્રાઇઝ એટલે શું થાય? આશ્ચર્ય થવું, આશ્ચર્ય પામવું. હેપીલી એટલે આનંદ સાથે. રેશમા છે ખૂબ આનંદ સાથે, ખૂબ ખુશીથી, એ આશ્ચર્ય સાથે, બરાબર, આશ્ચર્યમાં પડી જાય. શું કામ? ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન ધ યુનિફોર્મ. યુનિફોર્મ ની અંદર બાળકોનું એક ટોળું એ રેશમાના ઘરે સવારમાં આવી જાય છે. એટલે બાળકોનું ટોળું જોઈને રેશમા છે આનંદથી એકદમ આશ્ચર્ય થઈ જાય છે. આંટી કેન વી સી ધ બર્ડ? આંટી અમે બર્ડને, પક્ષીને જોઈ શકીએ? ધે સેડ. બાળકો બધા છે આવે છે સવારમાં અને રેશમાના મમ્મીને છે એ વિનંતી કરે છે કે અમે આ પક્ષીને જોઈ શકીએ એમ. મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર. એના મમ્મી છે, રેશમાના મમ્મી છે, એ બધા જ બાળકોને રેશમાની જે વ્હીલચેર પડી હોય છે એ રેશમાની વ્હીલચેર પાસે લઈ જાય છે. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ. બરાબર. ગ્રીટેડ એટલે શું થાય? અભિવાદન કરવું. ગ્રીટેડ એટલે શું થાય? અભિવાદન કરવું. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ. બાળકો, બધા જ બાળકો છે રેશમાને એક ખૂબ ફ્રેશ, એક તાજગી ભરી સ્માઇલ સાથે, એક તાજગી ભર્યા સ્મિત સાથે છે એને ગ્રીટ કરે છે, એને અભિવાદન કરે છે. They were thrilled to see the birds in રેશમા's lair. થ્રિલ નો મતલબ શું થાય? રોમાંચિત થવું. They were thrilled to see the birds in રેશમા's lair. બરાબર. આ પક્ષીને રેશમાની ગોદમાં બેસેલું જોઈને આ બાળકો એકદમ રોમાંચિત થઈ જાય છે, એકદમ થ્રિલ થઈ જાય છે. ઓ પક્ષી કેવું બેઠું છે રેશમાના ખોળામાં એમ. His મિત્રા, રેશમા introduced the new friend. રેશમા એ પોતાના નવા ફ્રેન્ડ એટલે કોની વાત છે? પેલા પક્ષીની વાત છે. બરાબર. રેશમા છે એ નવા ફ્રેન્ડ, પોતાના નવા મિત્ર સાથે એ બાળકોનો પરિચય કરાવે છે, બાળકોને પરિચિત કરે છે. બરાબર. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવવો. His મિત્રા રેશમા introduced the new friend. આ નવા મિત્રનો રેશમા છે એ પરિચય કરાવે છે કે આ મિત્ર છે. How lovely they say. બાળકો કહે છે, બરાબર, કેટલું અદ્ભુત છે, કેટલું સુંદર છે કે. They helped રેશમા to hold the birds while રેશમા fed him with ink filler. Hold એટલે પકડવું. They helped રેશમા to hold the birds. બાળકો છે એ રેશમાને, એ પક્ષીને પકડવામાં એ મદદરૂપ કરે છે. બરાબર. રેશમા છે શું કરી રહી છે? while રેશમા feed him with the ink filler. રેશમા જ્યારે ઇન્ક ફિલર ની મદદથી પક્ષીને ખવડાવી રહી હોય છે, ફીડ એટલે ખવડાવવું, ત્યારે આ બાળકો આ પક્ષીને પકડી રાખવામાં રેશમાની મદદ કરે છે. They had to leave soon to catch the school bus. બરાબર. તેમને છે થોડાક સમયમાં જવાનું હતું. લીવ એટલે છોડીને જતા રહેવું. They had to leave soon to catch the school bus. બરાબર. સ્કૂલ બસને પકડવા માટે એ લોકોને છે એ થોડાક જ સમયની અંદર જવાનું હતું, કારણ કે બધા બાળકો છે યુનિફોર્મ ની અંદર રહ્યા હતા, હજી શાળાએ જવાનું બાકી છે, એટલે બધા બાળકો થોડાક જ સમયની અંદર જતા રહે છે. We will be back in the afternoon રેશમા. બરાબર.
બધા બાળકો રેશમાને વિનંતી કરતા જાય છે, કહેતા જાય છે કે વી વિલ બી બેક ઇન આફ્ટરનૂન. અમે છે બપોરે પાછા આવશું રેશમા. ઓ શ્યોર, ડુ કમ, વી વિલ પ્લે વિથ મિત્ર, હી સો લવિંગ મી, સેડ બંસી. રેશમા છે એવું કહે છે, ઓ શ્યોર આવજો, એ કે ડુ કમ, વી વિલ પ્લે વિથ મિત્રા, હી સો લવિંગ, સેડ બંસી. બંસી એવું કહે છે કે આપણે છે એ મિત્ર સાથે રમશું. મિત્ર એટલે કોની વાત છે? પેલા બતકની વાત છે, પેલા પક્ષીની વાત છે. બંસી એવું કહે છે કે વી વિલ પ્લે વિથ મિત્રા, હી સો લવિંગ. આપણે છે મિત્ર સાથે રમશું, તે કેટલું સુંદર છે. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ, સેડ કનુ. બરાબર, કનુ એવું કહે છે કે આપણે એને સ્ટ્રોંગ બનાવશું, આપણે એને મજબૂત બનાવશું. સ્ટ્રોંગ એટલે શું થાય? મજબૂત. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્ર. મિત્ર માટે નવા મિત્ર બનાવવા, મિત્ર માટે નવા ફ્રેન્ડ્સ બનાવવા એ ડિફિકલ્ટ હતું, અઘરું હતું. ડિફિકલ્ટ એટલે શું થાય? અઘરું. શા માટે? તો કે બીકોઝ હી ઇઝ લેમ. લેમ એટલે શું થાય? લંગડું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.